અને એના ઉપર તમે વેદાંતિક મેડિટેશન એટલે ધ્યાન કરો છો. તો શ્લોક 50 થી 55 છે એ આના ઉપર શ્રવણ મનન નિધિધ્યાસન એટલે ધ્યાન યોગ છે, અહમ બ્રહ્માસ્મીને આત્મસાત કરવા માટે. તો અહમ બ્રહ્માસ્મીનું જે આપણે તે વખતે 2-3 લેક્ચર પહેલાં કહેલું કે સજાતીય વૃત્તિ પ્રવાહ જો મનની અંદર ચાલુ રહે, એક જ જાતિનો વિચાર આવે અંદર, બીજો કોઈ જાતિનો વિચાર નહીં આવે, તો આપણે વાત કરેલી કે સજાતીય વૃત્તિ પ્રવાહ કહેવાય. સજાતીય વૃત્તિ પ્રવાહ એટલે અહમ બ્રહ્માસ્મી હોય તો અહમ બ્રહ્માસ્મીને મળતા વિચારો એલાઉડ. અહમ બ્રહ્માસ્મીને મળતો આપણો વિચાર કયો છે? ગુરુજી આપેલો હોંગસો. So in effect when you are chanting Hongso, what you are doing? You are doing pranayama, you are doing mantra, jap, but you are also doing Vedantic meditation in the form of repetition of Sajatiya Vritti Pravaha or Aham Brahmasmi. You get my point? Isn't it superb? Marvelous. Guruji has given you a technique which is compressing Raj Yoga, Mantra Yoga and Vedantic meditation, Nididhyasana. If you study what Guruji has written in the form of commentary of Gita or lessons, that is your Shravan part, right? Or listening right now, Gita ji. Then you give a certain time on it. You start thinking કે આમ કયું, પછી આનો આમ છે, હું કેવો છું, ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્ર છે શરીર, મન, બુદ્ધિ, અંતઃકરણ. ગરજીને એના પર વિચાર કરો તો એ મનન થાય, રાઈટ? અને પછી જ્યારે ધ્યાન કરવા બેસો તમારી પૂજાની રૂમમાં, ત્યારે એ નિધિધ્યાસન ધ્યાન અથવા ધ્યાન તે જ નિધિધ્યાસન, નિશ્ચયપૂર્વક ધ્યેયનું ધ્યાન, એનું નામ નિધિધ્યાસન. ધ્ય શબ્દ છે અંદર, એ ધ્યાનનો જ ધ્ય સેમ ધાતુ છે સંસ્કૃતની. નિશ્ચયપૂર્વક, ની એટલે તો એ 50 થી 55 શ્લોકમાં આવવાનું છે. એની આ પૂર્વ તૈયારી છે. અને એ બંધ કરી દઈએ ને, ચાલશે. રૂમ નાનો છે ને અવાજ મોટો છે મારો. રેકોર્ડિંગ મારા ગજવામાં થશે, બીજે જરાક અહીંયા મૂકી દો, નિયરર માય માઉથ રધર ધેન. હા, તો આપણે ક્યાં આવ્યા? નિધિધ્યાસન. તો ગુરુજીએ આપણને જે ટેકનિક આપી છે એ આખા ભારત વર્ષની હજારો વર્ષની જે પરંપરા છે એનો સારામાં સારો ભાગ તમને આપેલો છે. અને એ આપણો સહજ કર્મ છે. એઝ ફાર એઝ વી આર કન્સર્ન, આપણો ધંધો એક સહજ કર્મ છે. અને જે આપણું આંતરિક ધ્યેય છે કે આપણે મોક્ષને પામવું છે, તો એને માટે આપણો આ સહજ ધર્મ શું છે? તો કે બર્થથી, જે જન્મથી જે મળે તે સહજ, જન્મથી મળે તે સહજ. અને જન્મ પહેલા આપણે શું કરતા હતા? ગર્ભાવસ્થામાં શું કરતા હતા? શ્વાસ લેતા હતા. માં આપણને સીધું ખાવાનું ને ઓક્સિજન ને બધું પ્લેસેન્ટાની થ્રુથી, નાળમાંથી આપણને, ગર્ભનાળમાંથી આપણને બધું માં ખવડાવતી હતી. એટલે આપણી માં ખવડાવતી હતી, પણ તે વિશ્વાંબા જે છે પ્રકૃતિમાં,
એની બુદ્ધિથી આ બધું બનેલું છે. આખું તંત્ર એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ઇન્ટેલિજન્ટ તંત્ર છે કે આપણી બુદ્ધિ બહેર મારી જાય કે ઓહો હો, પેલું તો શ્વાસ બી નથી લેતું, પણ મામાંથી બધો ખોરાક જાય બ્લડની અંદરથી, ઉસ થઈને પ્લેસેન્ટામાં થઈને આ બાજુ આની સાઈડ પર ચાલી જાય. વોટ એ ઇન્ટેલિજન્ટ મિકેનિઝમ. આપણું બુદ્ધિ બહેર મારી જાય એવું કામ છે. તો એ પેલી વિશ્વાંબાએ આપણી માને બનાવી, અને આપણી મા બી નિમિત્ત જ છે ખાલી એમાં. પણ તે વખતે લહેરી મહાશય અને પ્રણવાનંદજીની ગીતામાં એક બહુ સુંદર વાત આપેલી છે કે તે વખતે શ્વાસ આપણે લેતા નથી હોતા તો આપણું રેસ્પિરેટરી સેન્ટર બી કામ નથી કરતું, તો બધું ટોટલ રેસ્ટમાં હોય છે. તો તે વખતે આપણો જે પ્રાણ હોય છે, પ્રાણ અપાન, એ ઈડા પિંગળામાં નથી ચાલતા, પણ મધ્યનાડી સુષુમ્ણામાં ચાલે છે, બ્રહ્મનાડીની અંદર. એટલે લહેરી માસેની ગીતેમાં કોઈ જગ્યાએ આગળ આપેલું છે ગર્ભે તખન જોગી. જ્યારે ગર્ભમાં હતો ત્યારે તખન એટલે ત્યારે જોગી, બંગાળીમાં તખન. ભૂમિ પડે માટી ખીલામ. જમીન પર પડ્યો એટલે માટી ખાવા માંડે. પછી બાળક સહેજ મોટું થાય એટલે માટી ખાય ને, એટલે એ અટવાઈ જાય. પછી શ્વાસ લેવા માંડે એટલે પછી બહિર્ગામી થઈ જાય. જે અંતર્મુખી હતો સ્વાભાવિક પ્રાણ, એ બહિર્મુખી થઈ જાય. બહિર્મુખી થાય એટલે શું થાય કે પાછલા જન્મના સંસ્કારો અને કર્મ, સ્વાભાવિક કર્મ એના પર સવાર થઈ જાય, અને મોટું થાય તેમ તેમ પેલા સંસ્કારો ફૂટવા માંડે. એટલે 4 ભાઈઓ હોય તો 4 ભાઈનું વર્તન બી તમને નાનપણથી જુદું જોવા મળે ઘણી વખતે, ડિપેન્ડિંગ અપોન વોટ જીન્સ એન્ડ સંસ્કાર હી ઇઝ હેવિંગ. એટલે એ જુદું જુદું એનું પ્રકટીકરણ થાય. એટલે એને પ્રોફેશનમાં બી એ રીતે પછી મોટો થાય ત્યારે એને થાય, કોઈને થાય કે મારે એન્જિનિયરિંગ કરવું, કોઈને થાય મારે ડાક્ટરી કરવું છે, કોઈને થાય આમ કરવું છે, કોઈને થાય મારે ધંધો કરવો છે બાપનો. પૂર્વ કર્મ પ્રમાણે પ્રારબ્ધ એનું કર્મ થઈને આવે. તો જન્મ પહેલા એ કેવો હતો? યોગી હતો, અને એને બધું યાદ હતું, પૂર્વ સ્મૃતિ બી હતી. અને જેવો જન્મ થાય કે એની પૂર્વ સ્મૃતિ લુપ્ત થઈ જાય છે, અને એ અજ્ઞાન અંધકારમાં સરી પડે છે, અને એ પછી મોટો થાય એટલે પાકો સંસારી બની જાય, અને કર્મી બની જાય, અને અજ્ઞાની બની જાય. એટલે જ્ઞાની હતો તે અજ્ઞાની થઈ જાય. નાઉ વી વોન્ટ ટુ રિવર્સ ધ હોલ પ્રોસેસ. જે પ્રાણ અને કોન્શિયસનેસ પહેલાં અહીંયા પેઠી, એને અહીંયા આગળ તાળવું પેલું નબળું હોય બ્રહ્મરંધ્ર, તેમાંથી પ્રવેશ જાય જાણે કે, એવી કલ્પના આપણા ઉપનિષદોમાં છે. કોન્શિયસનેસ એન્ડ પ્રાણ બોથ એન્ટર્સ, એન્ડ ધેન ગ્રેજ્યુઅલી યોર સ્પાઇનલ કોર્ડ ડેવલપ્સ. સો એલોંગ ધેટ ગુરુજીએ એનું સુંદર વિશદ વર્ણન પહેલા અધ્યાયમાં કરેલું છે, કેવી રીતે એ પાછળ ન્યુરલ ગ્રુવ ડેવલપ થાય ને એ બધું ગુરુજીએ લખેલું છે. વજ્રા નાડી ને ચિત્રા નાડી ને એ બધું લખેલું છે. બ્રહ્મનાડી ને વિશદ વર્ણન પહેલા અધ્યાયમાં છે, આપણે હમણાં એમાં જતા નથી. પણ જો આપણે પાછા યોગી થવું હોય તો આ કોન્શિયસનેસ જે નીચે ઉતરી પડેલ છે મૂલાધાર સુધી, એને આપણે ઉપર ઉઠાવવાની છે. અને તે આ લોકો કહે છે કે જ્યારે દીક્ષા મળે તે વખતે બહુ મોટા ગુરુ હોય તો તે વખતે ક્ષણભર માટે તમને પ્રકાશ, નાદ અને કેટલીક વખતે સમાધિનો પણ અનુભવ, ડિપેન્ડિંગ અપોન તમારું અધિકાર કેટલો છે એના પ્રમાણે પહેલી જ વખતે ઘણી વખતે ખાસું અનુભવ થઈ જતો હોય છે. અને પછી પાછું આ લોકો એમ કહે છે કે એ અનુભવ પાછો તમારો સરી પડે. પછી તમને એમ જ થયા કે પાછું પેલું થાય તો કેવું સારું, પાછું પેલું થાય તો કેવું સારું, પાછો પેલો પ્રકાશ દેખાય તો કેવું. તમને ગયો વખતે પ્રકાશ દેખાયો, પછી તમને એમ જ થાય કે હવે પાછો પ્રકાશ દેખાય તો કેવું સારું, રાઈટ? એ એક જાતનું આપણને આપણી સાધના જોરમાં કરવા માટે એક બળ બનીને ઊભું રહે કે પાછું મારે ફરીથી પેલું ગુરુજીએ કરાવેલું એવું મારે પાછો અનુભવ. એટલે એની સાધનામાં બળ પૂરા કરે. ખાલી યાદ કરે તો બી એના સાધનામાં બળ આવે કે તે વખત થાય તો કેવું સારું એમ.
તો આ બધા આપણને સહાયક બધા આપણા એ છે. એટલે એ સહાયક બધા આપણા જુદા જુદા કેન્દ્રોમાં એ તત્વો અંદર બેઠેલા છે આપણી અંદર. તો આજ્ઞા અને જે આ છે ત્યાં આગળ આપણું વિઝડમ, એવું ગુરુજીએ પહેલા અધ્યાયમાં કહેલું છે કે વિઝડમ આપણું આ જગ્યાએ આજ્ઞા અને મેડ્યુલામાં છે. પછી આ યુધિષ્ઠરવાળા વિશુદ્ધની અંદર શાંત કામનેસ છે. એની પહેલાં ઉપર ઇન્ટ્યુઇશન પણ છે. અહીંયા આગળ પ્રાણ શક્તિ ભીમ છે આપણી વાઇટાલિટી, ડિવાઇન વાઇટાલિટી. પછી અહીંયા આત્મસંયમ અર્જુનનો છે. પછી એની નીચે શમ દમ યમ નિયમ સહદવ અને નિપુણ છે. એવું બધું વર્ણન આપેલું. તો આ પાંડવ પક્ષના છે બધા. અને બધા પાંડવ પક્ષના બધા આવા સારા સારા જે છે એની રક્ષણ કરવાની જવાબદારી કોની છે? અર્જુનની છે. હવે અર્જુન જો પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી દે તો આ બધા મરી જાય કે નહીં? તો એનું પાપ લાગે કે નહીં? એ વાત ગુરુજી અહીંયા લીધેલી છે. અને ત્યાં નીચે લખેલું છે કે જુઓ નીચે પહેલા અધ્યાય 32 થી 47 શ્લોક કે સમથિંગ લાઈક દેટ. એટલે તે વખત ત્યાં જે બધું પાત્રાલેખન છે, સામસામાં કોણ બેઠેલા છે, અર્જુનની સામે કર્ણ છે અને વિકર્ણ છે, એટલે રાગ દ્વેષ છે, લાઈક દેટ. દરેક ચક્રની અંદર એક એક સામસામે બેઠેલા છે. તો એ વિસ્તારથી ત્યાં બધું કહેલું તે આપણે હમણાં. આ તો ટૂંકાણમાં છે ને, આ તો 18મો અધ્યાય તો આખો સાર છે આપણું. એમાં પાછું બધું લઈને કાં બેસીએ હમણાં આપણે? તો એ નીચે એવું ટૂંકમાં લખેલું છે આપણી અત્યારે કે ભાઈ ત્યાં જઈને તમારે જોઈ લેવું. હવે એટલે આપણે છે તે આ સહજ કર્મ આપણું છોડવું નહીં. એ આનું તમને ખ્યાલ આવી ગયો? એટલે 47 અને 48 એ બેઉ ગુરુજીએ એક સાથે લઈ લીધેલા છે. એ બેને છૂટા પાડવાની કોશિશ કરેલી નથી. તો આપણે 48 જોઈ લઈએ હવે. રાઈટ? સ્વધર્મના ત્યાગનો નિષેધ. એટલે પેલું પોતાનામાં દોષ દેખાય કે આ મારા ક્ષત્રિય ધર્મમાં તો કેટલો બધો દોષ છે હિંસાનો, તો બી એનો ત્યાગ કરવો નહીં. તે હવે આ સ્વધર્મ ત્યાગનો નિષેધ આપેલો છે. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેન અગ્નિરિવ આવૃત્તા. એટલે કોઈ પણ કર્મમાં જેમ અગ્નિમાંથી ધુમાડો થાય એવો દોષ હોય જ છે. અસલના જમાનામાં જ્યારે ચૂલા સળગાવતા ત્યારે ધુમાડો થતો જ થતો રોજ જ. એટલે આંખમાં ધુમાડો જઈને આમ આંખમાંથી પાણી ગળે બધાનું. તમે ગામડામાં ગયા હોય તો અગ્નિ સાથે ધુમાડો હોય તેમ પોતાના કર્મમાં કંઈ ને કંઈ દોષ બધાને દેખાશે. યાર તારો ધંધો બહુ સારો, મારો ધંધો, બધાને જ થાય. કોઈને બી પૂછો ને, કોઈને બી સુખ નહીં હોય. ખેડૂતને જે કેવું છે આ વખતનું વરસ કેવું છે, જવા દે નહીં યાર, મારા કરતાં પેલાના ખેતરમાં સારું થયેલું છે, મારે તો કાંઈ નથી આ વખતે. દે હેવ ટુ કમ્પ્લેન સમથિંગ, રાઈટ? બીજાનું જ ગમે આપણને, ધંધો બી બીજાનો જ ગમે, પણ પોતાનો જેવો હોય તેવો ધંધો સારો. વાંચશું? સહજમ કર્મ કૌંતેય સદોષમ અપિ ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ. કૌંતેય સદોષમ દોષયુક્ત હોવા છતાં અપી પણ સહજમ સહજ કર્મને ન ત્યજેત છોડવું જોઈએ. હિ કેમ કે ધૂમેન ધુમાડાથી અગ્નિ ઈવ પેઠે સર્વારંભા સઘળા કર્મો. આરંભા એટલે કર્મો, હા, બધા જ પ્રકારના કર્મો, બધા જ આપણા પ્રોફેશન જેટલા બી છે તેટલા અત્યારે દોષેણ આવૃતા. આપણા ધંધામાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આપણને દેખાતો હોય છે. માટે હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ. કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈ ને કોઈ દોષથી યુક્ત છે. અહીંયા છે શંકરાચાર્ય મહારાજે એક બહુ
વાત ઉપાડી તે મેં તમને કહી કે સત તેમનું તેમ જ રહે છે અને અસત એ છે ત્યાં મિથ્યા, જે બધું શરીર સંઘાત આપણો ક્ષેત્ર છે તે, એટલે એમાં જે કર્મ થાય છે તે બી એમની દ્રષ્ટિએ કેવા છે? મિથ્યા જ છે. એકમાત્ર સત્ય તો વાઇબ્રેશન એટલે સત જ છે. એટલે આ શરીર, મન, વિશ્વ એમની દ્રષ્ટિએ કેવું છે? સ્વપ્ના જેવું છે. એટલે ગુરુજીએ પોતાની ગીતામાં ઠેર ઠેર બધી જ જગ્યાએ આ દેખાતા વિશ્વને સ્વપ્ન સાથે અને ચિત્રપટ એટલે કે મૂવી સાથે સરખાવેલું છે. એટલે કેવું એમનું કેવું એમ નથી કે આ ખોટું છે, એમ કેવું કે ક્ષણિક છે. એમ આપણા હાથમાં નથી આવતું કશું. ક્ષણભંગુર છે એટલું તો ખરું કે નહીં? ભલે આ કેળું આપણા પેટમાં ગયું અમને, પણ ગયું દેખાયું ને ગયું, એમ દેખાતું બંધ થઈ ગયું કે નહીં? હવે એનું કામ બી કર્યું, એને ફંક્શન બી છે, શક્તિ બી આપે છે. પણ ક્ષણિકપણાની આપણે કાન પકડવો પડે કે ક્ષણિક છે. પેલું સપનું સવારે જ ખબર પડી જાય કે સપનું હતું, અને આ અત્યારે ખબર નથી પડતી ને આપણે જક લઈને બી બેઠા કે કહેવાય યાર તમને કહેવાય, તમને તો બધી આવી ટેવ છે કે આ તો સપનું છે. પણ અમને સપનું લાગતું, આટલા દુઃખ પડે તમને તો ખબર પડે, તમારે શું બોલવાનું છે? પણ ક્ષણિક છે એ વાત સાચી. સપના જેવું જ લાગે. એક વખત આપણા ભલામાં વાલા મારા મા બાપ ગયા પછી હવે આજે મારે મા બાપ શોધેલા જડતા નથી. સપના જેવું જાણે કે આપણે થઈ ગયું. આપણે ગમે તે કરીએ માથાકૂટીએ તો બી પાછું આવી શકે નહીં. જેમ પેલું સપનું રાતના જોયેલું હવે પાછું મારે દિવસના પ્રગટ કરવું હોય તો પાછું નહીં થાય. આપણા હાથની વાત નથી, પરમાત્માની હાથની વાત છે. એમ બધું જ પરમાત્માની ઈચ્છાથી જ થાય છે. હકીકતમાં ઈશ્વર ઈચ્છાથી અથવા કોસ્મિક લોથી જ આ બધું થાય છે. બ્રહ્માંડીય યોજનાપૂર્વક જ આ બધું થાય છે. આપણે કરતા બિલકુલ નથી. એ વાત છે તે આના પછીનો શ્લોક 49મો છે. એ આ શ્લોક તો આપણે બહુ લંબાણથી જોઈ ગયા, એટલે હવે આપણે એ હવે નથી જોતા. બરોબર છે? ઇફ યુ એલાવ મી ટુ ગો ફર્ધર. જી, સ્વામી વિવેકાનંદે એક કઈ પૂછડની સ્ટોરી કહી હતી આ કર્તવ્ય કર્મને અનુસંધાનમાં. એક માણસ પૂછડની કામ કરતો હતો, છતાં એ એટલો બધો જ્ઞાની હતો કે કોઈ ગુરુએ એના શિષ્યને કહ્યું કે જો તું તારે શું જ્ઞાન સમજવું હોય તો જા પેલા પૂછડ પાસે જઈને સમજ. ભલે એનું કર્મ દોષિત હતું છતાં પણ પેલા ગુરુએ એના શિષ્યને એની પાસે મોકલો. એવી એક સ્ટોરી છે. થેન્ક યુ. એ સ્ટોરી મહાભારતમાંથી આવે છે. મહાભારતમાં ખરેખર આવી સ્ટોરી છે. એ ચાંડાલ પાસે જઈને બ્રાહ્મણને, એટલે બ્રાહ્મણ તપ કરીને આમ છે ને તો ઝાડ પર જુએ, ચરખ્યું પક્ષી, એટલે આમ કરીને જુએ એટલે એના ગુસ્સાવાળી દ્રષ્ટિથી પેલું નીચે પડી જાય. એટલે એને એમ થઈ ગયું હું મારામાં આટલી તાકાત તપથી આવી એમ. અને પછી ગામમાં ભિક્ષા માટે જાય. એટલે છે તે ગામમાં ભિક્ષા આપવાવાળી બાઈને થોડું એમ કે વાર થઈ બહાર આવતા. એના પતિની સેવા કરતી હતી, જમવાનું પીરસતી, થોડીક વાર લાગી એને. એટલે બ્રાહ્મણ દેવતાને ગુસ્સો થયો. એટલે બ્રાહ્મણ દેવતા જ્યારે ગુસ્સાથી જોયું એટલે પેલીએ એમ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, હું પેલું પક્ષી નથી. એટલે પેલાને થયું કે ઓહો આ તો ત્રિકાળજ્ઞાની લાગે છે. એ મારા મનની વાત નહીં. તે કે હું તો કંઈ નથી, તમારે હજુ જોવું હોય તો એક ચાંડાળ છે. એટલે એવી રીતે તુલાધાર વૈશ્યની બી કથા મહાભારતમાં જ છે. એટલે એ તુલાધાર વૈશ્ય બી વણિકનું કામ કરતાં કરતાં બધાને એટલી બધી ક્ષમતાથી જોતો ગ્રાહકને કે બ્રહ્મજ્ઞાની થઈ ગયો. એટલે ઇવન મહાભારત કાળમાં બી આ વસ્તુ આપણે લોકોએ નોંધેલી છે કે કોઈ પણ ધંધાનો માણસ હોય, પોતાના ધંધાનું કામ સારી રીતે થાય અને પોતાના ગ્રાહકને દેવ માની લે તો એ અવશ્ય પરમ સિદ્ધિને પામે છે, નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. એ હવેના શ્લોકમાં નૈષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ જે આવવાનો છે તે એમણે જે કહ્યું તેના અનુસંધાનમાં જ છે. થેન્ક યુ. જાઓ જાઓ. મારા ક્લાસમાં કોઈએ ક્યારે બી જવું હોય તો રજા નહીં માંગવાની. થેન્ક યુ.
આ મારો ક્લાસ નથી, ગુરુજીનો ક્લાસ છે. સંન્યાસ યોગથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ. શાનો સંન્યાસ? સંન્યાસ શાનો? હે? રાગ દ્વેષ બધું જે ઇન્દ્રિયો આવે છે ઇન્દ્રિયો જેનું ભાવના ઉત્પન્ન થાય છે બધું છે કે 6 ઇન્દ્રિયો કે 5 ઇન્દ્રિયો. કર્મ સંન્યાસ, ક્ષેત્ર સંન્યાસ. બીજું કોઈ? આ અધ્યાયની માંડણી ત્યાગ શું ને સંન્યાસ શું એવા સવાલ પરથી થયેલી છે. તેનો ખૂબ વિચાર કરીને ભગવાને જવાબ આપ્યો કે કર્મ તો આપણે ત્યાગ કરી શકતા જ નથી, કારણ કે રજોગુણ આપણા અંદર ભરેલો છે. એટલે એક ક્ષણ બી કર્મ કર્યા વગર આ શરીર રહી શકતું. શરીરમાં એટલી બધી ઉર્જા છે કે નાનું બાળક બી કંઈ તમે એને હોમવર્ક પૂરું થઈ જાય તો પછી જઈને કહે કે હવે કંઈ આપને મને શું કરવું, હવે હું માને જઈને કહે કે તો પછી પેલે કે ચાલ તું હવે આ એમ કે આ છે તે આ પેલું બનાવવાનું છે, કંઈ સરસ કંઈ બનાવવાનું સોંપી દે ને, અથવા એમ કે આ ડ્રોઈંગ કર. એટલે એવરીવન વોન્ટ્સ ટુ ડુ સમથિંગ, ઇઝન્ટ ઇટ? એટલે એ ઇન્ટરનલ આપણો ઇમ્પલ્સ છે. કરવું એ આપણો ઇમ્પલ્સ છે. કર્મ કર્યા વગર એક ક્ષણ બી કોઈ રહી શકતું નથી. એટલે પછી કાંટાથી કાંટાને કાઢવા માટે કર્મ યોગ કહ્યો કે સારું તારે કરવું જ છે તો ફળનો ત્યાગ કર. કર્મનો ત્યાગ તો થવાનો જ નથી. ઇવન સંન્યાસી થઈને બી ત્યાં જઈને તો કંઈ કામ કરવું પડે. આશ્રમમાં બધાને કામ નથી સોંપેલા, કોઈને ને કોઈને સોંપેલા છે ને. કોમ્પ્યુટર એન્જિનિયર એને કોમ્પ્યુટરનું કામ સોંપી દે, કોઈ સીએ થયેલો એને ચોપડા બનાવવાનું કામ સોંપી દે. આપણા આશ્રમમાં જઈને જોજો તમે, બધા આશ્રમમાં જઈને જોજો, કોઈ બી આશ્રમમાં જોજો, કોઈ બી સંન્યાસીને નવરા નથી બેસવા દેતા. કારણ કે નવરા બેસી શકાતું જ નથી, નહીં તો ભાંગ ગાંજો પીવા બેસી જાય. ધેર ઇઝ અ રિયલ ડેન્જર. તમે જુઓ તો બધા ગંજેરી થઈ ગયેલા છે કેટલાય સાધુઓ, અને એ લોકો કહી શકે કે આ તો શંકર ભગવાન બી પીતા હતા. એટલે ધે કેન ઓલ્સો જસ્ટિફાઈ ભાંગ ગાંજાને, ધે કેન જસ્ટિફાઈ. આપણે શિવરાત્રિમાં પીએ જ છે લોકો. પેલો દૂધમાં પેલો મસાલો નાખીને બનાવીને પીએ એને શું કહેવાય? ભાંગ. તો વી જસ્ટિફાઈ ઓલ્સો ઓલ ધીસ નશા. કામ નહીં કરવાનું હોય તો નવરું મન એ શેતાનની ચરખી છે, બરાબર છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. એટલે આ શ્વાસ પર ધ્યાન રાખવાનું, હોંશો કરવાનું, એનાથી થાકે તો ઓમ કરવાનું, એનાથી થાકે તો નાદનું શ્રવણ કર, એનાથી થાકે તો આ ક્રિયા કર, એનાથી થાકે તો બીજી ક્રિયા કર, એનાથી થાકે તો ત્રીજી ક્રિયા કર, એનાથી થાકે બટ જો કરવાનો રોગ મટી જાય આપણો તો ભવરોગ મટી જાય. ટુ બીકમ એટલે ભવ રોગ એટલે બીકમિંગનો રોગ છે આપણને. મારે આ બનવું છે, મારે તે બનવું છે, મારે ફલાણું કરવું છે, મારે ઢીકણું કરવું છે. પ્રશાંત રજસમ યેન યોગિનમ સુખમ ઉત્તમમ. રજસ છે, આ રજોગુણ છે, એ જેનો શાંત થઈ જાય, વાઇબ્રેશન જેના ધીમા પડવા મળે, પરાવસ્થાની તરફ ગતિ થવા મળે, એક્ટિવલી કામ થવા મળે, છે એની કામનેસને તે રજોગુણ જેનો શાંત થવા મળે, એને પછી કર્મ કરવાની બહુ ઈચ્છા જ નહીં થાય. એને બોલવાનું બી નહીં ગમે. અહીંયા આગળ આ સોંપેલું છે એટલે અહીંયા આ બોલી કાઢે બધું, પણ ઘરે જઈને જુએ તો કે આ માણસ તો બોલતો નથી ને ત્યાં આટલું બોલે છે. વર્ષોથી મારી એવી છાપ છે કે બોલતા જ નથી. યુ વિલ બી સરપ્રાઇઝ. હી ડઝન્ટ સ્પીક એનીથિંગ. બીજું બોલવાનું ગમતું જ નથી. કોઈ બધા વાતો કરતા હોય તો એ સબ્જેક્ટમાં મને કંઈ ખબર જ નહીં હોય. આઈ નો ઓનલી ધીસ સબ્જેક્ટ. એટલે મારે મૂંગા મંતર જ થઈ જવું પડે. કોઈ ચાતક હોય તો આ બધું કહું ને. અહીંયા તો તમે લોકો છો, પણ જ્યાં આગળ બીજી બધી વાતોમાં જ લોકોને ઇન્ટરેસ્ટ હોય, ક્રિકેટમાં આટલો સ્કોર થયો,
બેડમિન્ટનમાં આટલો થયો, ગોલ્ફમાં આટલો થયો, પેલા પિક્ચરમાં ફલાણું. કંઈ ખબર હોય તો બોલે ને, બોલે જ શું. તે દાડે અરુણભાઈ કે સુરેશભાઈ કઈ બોલ્યા જ નહીં, અમે જ બોલ્યા બધું. એમ આવડતું હોય તો બોલે ને, બીજું કઈ આવડતું જ નથી. અથાણું તેલવાળા મસાલામાં અથાઈ જાય એવી રીતે વેદાંત સિંચાઈ જાય તમારી અંદર, ત્યારે આત્મસાત થયેલું કહેવાય. એવું શિવસૂત્રમાં આ એક્ઝેક્ટલી આ શબ્દ વાપરેલો છે. ત્રિષુ ચતુર્થમ તૈલવત આશિચેત. ત્રિષુ ચતુર્થમ એટલે 3 અવસ્થાઓમાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણ અવસ્થામાં. ચતુર્થમ એટલે અહમ બ્રહ્માસ્મિ વાળી નિર્વિકલ્પ સમાધિનું સુખ જ્યારે 3 અવસ્થામાં પ્રસરી જાય તેલની જેમ, તેલવત આશિચેત. એટલો બધો અથાણાની જેમ અંદર અથાઈ જાય માણસ કે બીજું કંઈ હુજ જ નહીં, એને બોલતા જ નહીં આવડે એને બીજું કંઈ. એટલે મૂંગો મંતર થઈ જાય બીજી બધી જગ્યાએ. એ વર્ચ્યુઅલી મારી એવી સ્થિતિ છે. આઈ એમ એ સ્ટુપિડ પર્સન ઇન ઓલ અધર કંપની. એને કઈ ખબર નથી, અનાડી છે. સબ કુછ સીખા હમને ન સુખી હોશિયારી. તમારે પછી તમારે જવાની સલાહ, અરુણભાઈ આનું શું છે, મને કંઈક માગી લેવાની. બીજાની સલાહ, જે યોગ્ય માણસની સલાહ માગી લેવાની. કામ કોઈના અટકતા નથી. કેવું કામ છે ખબર છે આપણું? ડુઈંગ નથિંગ, જસ્ટ સિટિંગ. સ્પ્રિંગ કમ્સ, ગ્રાસ ગ્રોઝ. Doing nothing, just sitting. Spring comes, flowering happens. He is not to do anything. એના બધા કામ થયા જ કરે. કોઈ કામ મારું અટક્યું જ નથી. કોઈ લગ્ન નથી અટક્યા, કોઈ મરણ નથી અટક્યા, કોઈને કોઈ આવી મદદ કરી ગયું મને. મારે કોઈ કામ અત્યાર સુધીમાં અટક્યા નથી. મારી જીવનની નદી સ્મૂથ પ્રવાહની જેમ વહેતી ગઈ. મને ખબર જ નથી પડી મારું જીવન ક્યારે પૂરું થયું. કે God has been very kind to me, very kind to me. He has taken all cares without my worrying. tasya yogakshamam vahamyam. બધા કોઈ જેટલા બી યાદ કરું મને અત્યાર સુધીમાં, I am not the doer. I am not the doer. Consciousness is speaking and consciousness is listening through you. त्वमेव कर्ता त्वमेव श्रोता त्वमेव कर्ता त्वमेव भोक्ता त्वमेव वक्ता त्वमेव श्रोता. Ask yourself, isn't it your awareness which is aware of what I am speaking? What is that awareness? It is consciousness. That is the final truth. Then what is consciousness? Consciousness is that which is not the part, product and property of this body or the brain. આજનું વિજ્ઞાન એમ કહે છે કે બ્રેઇનનું પ્રોડક્ટ છે કોન્શિયસનેસ. પણ આજના ક્વોન્ટમ સાયન્ટિસ્ટો હવે એવું માનવા માંડેલા છે કે કોન્શિયસનેસ ઇઝ ઓલ પરવેડિંગ ઓબ્ઝર્વર, ક્ષેત્રજ્ઞ, because of which there are subatomic particles in the kshetra. If there is no observer, there cannot be a particle. So what is primary? Consciousness. Right? Consciousness is not part, આ બ્રેઇન પાર્ટથી આટલા પાર્ટમાં લોકલાઇઝ છે કોન્શિયસનેસ. It is throughout this body also and outside the body also. Consciousness is not part, product of brain છે consciousness or property. શું મારી માલિકીનું છે આટલા? પ્રોપર્ટી એટલે ગુણ બી થાય. શું આ શરીરનો ગુણધર્મ છે? એટલે કે એટોમિક પાર્ટિકલનો ગુણધર્મ છે કોન્શિયસનેસ? પાર્ટિકલ્સ આર ઇન કોન્શિયસનેસ, નોટ વાઇસ વર્સા. બોડી ઇઝ ઇન કોન્શિયસનેસ, not consciousness inside the body.
કોન્શિયસનેસ ઇઝ બ્રહ્માંડ વ્યાપી, બ્રહ્માંડની પેલે પાર. એને આખું ને આખું બ્રહ્માંડ એની અંદર છે, પરપોટાની જેમ. અને આપણા બધા શરીરો છે તે કેવા છે?